વડોદરા શહેરના ગોરવા ખાતે એકતા યુવક મંડળ દ્વારા ગોરવા કા રાજા શ્રીજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે। દેશભરમાં ગણેશ મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરા શહેરના ગોરવા ખાતે એકતા યુવક મંડળ દ્વારા 19 વર્ષથી સહયોગ પોલીસ ચોકીની બાજુમાં ગ્રાઉન્ડમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે જાય છે। એકતા યુવક મંડળ દ્વારા બાળકો માટે રમતગમતની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે, ત્યારે શહેરના મહામંત્રી રાકેશ સેવકે શ્રીજીના દર્શન કર્યા હતા। ગોરવા કા રાજા સહયોગનગર પોલીસ ચોકીની બાજુમાં છેલ્લા 20 વર્ષથી એ યુવક મંડળ દ્વારા આજે ગણપતિ દાદાનું જે પ્રકારે પ્રસંગ ઉજવવામાં આવી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને આજે અમે લોકો અહીંયા દર્શને પધાર્યા છે। દર્શને પધારતા અમે અલૌકિક જે પ્રકારે દાદાની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ છે એ જોઈને એવું થાય કે 10 દિવસ લોકોની સાથે રહીને લોકો જોડે રહીને ગણપતિ દાદા આજે અહીંયા ઘડી આવ્યા છે, ત્યારે હું સહયોગનગરના લોકોને હું એટલું ચોક્કસ કહેવા માગું છું કે આપ બધા જોડાઓ અને અહીંના દર્શનનો લાભ લો, જેથી કરીને અહીંના યુવક મંડળ અને એમનો પણ સાથ સહકાર તમારા માધ્યમથી વધે એવી આશા રાખું છું। હા, બાળકો માટે ખાસ કરીને જે પ્રકારે આનંદનો વિષય છે કે અહીંયા ઘડી આવે છે ને રમત ઉત્સવ જેવો માહોલ જે પ્રકારેનો અહીંયા ઘડી જોવા મળ્યો છે એ રમત ઉત્સવનો માહોલ પણ એ લોકો અહીંયા ઘડી રમત ઉત્સવને ધ્યાનમાં રાખી અને એ લોકો અહીંયા ઘડી આવે છે। એકતા યુવક મંડળ એ છેલ્લા 19 વર્ષથી ગોરવા કા રાજા ગણપતિની સ્થાપના કરે છે। આ 20મું વર્ષ છે। એકતા યુવક મંડળની અંદર ટોટલ સોસાયટી વિસ્તારના બધા યુવકો જોડાયેલા છે। 175 યુવકો રજિસ્ટર છે અમારા, અને 60 જેવી બહેનો બી મંડળમાં જોડાયેલી છે। છેલ્લા 20 વર્ષથી તન મન ધનથી એકતા યુવક મંડળના કાર્યકરો જે મૂર્તિ માટે જે મહેનત કરે છે, આ સજાવટ જે મૂર્તિની આપ જોઈ રહ્યા છો એ સજાવટ બી અમારા મંડળના છોકરાઓ જ કરે છે, અને દિવસમાં લગભગ 30 થી 32 હજાર લોકો અમારા સર્વે પ્રમાણે દર્શનાર્થે આવે છે। અને નાના બાળકો માટેની બી અમે જે વ્યવસ્થા કરી છે તે જે પ્લે સેન્ટર જેવું બધી રાઇડ્સ અલગ અલગ રાઇડ્સ મૂકી છે, એમને બી મજા આવે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।